બોલો મનસ્વી બોલો, આજે શું કહેવાના હતા? એમ કહેતી હતી તમે જતા હતા ને ત્યારે ગુડ મોર્નિંગ કરી લ્યો. એમ ગુડ મોર્નિંગ કર ને તું. હું ગુડ નહીં મોર્નિંગ, કરું. તું ગુડ મોર્નિંગ કર તો કેવું કરે? સારું લાગે. બધું સારું જ લાગે. તું બોલતો એકવાર. ગુડ મોર્નિંગ, પછી સુપ્રભાત. હા પછી બધા થાવ હજી નહોતો. એટલે આમાં કઈ શીખવાની જરૂરિયાત ન હોય, પણ છોકરાઓને એવું લાગે તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સોમનાથ, જય દ્વારકાધીશ સાથે તમને લોકોને સવારની શુભેચ્છાઓ અને તમારો દિવસ શુભ રહે. બહારનો મોસમ શું વાત છે ભાઈ, એકદમ સુહાની સવાર. અને મમ્મી અહીંયા જ છે તો ગુડ મોર્નિંગ મમ્મી. વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આવી દીદી ગયો પહેરાવે જા. તો મમ્મી સુપ્રભાત સાથે એક સુવિચાર. પર્વત ઉપરથી પડતું ઝરણું છે ને, તેમાંથી સંગીત એટલે નિર્માણ થાય છે કે રસ્તામાં પથ્થર છે. શું વાત છે મમ્મી, વાહ વાહ. તો આપણા જીવનમાં પણ મુસીબતો એવી મુસીબતો આવશે જે આપણને સંગીત અનુભવે આપણને મતલબ રિલેટેડ છે, એટલે તમે સમજી શકો છો. હું બયાન નથી કરી શકતો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ એન્ડ કમ ટુ માય ફેમિલી. તો ચાલો જોઈએ આજે શું ચાલી રહ્યું છે ઘરમાં. રોજ નવું નવું હોય, તમને ખબર જ છે, કંઈક ને કંઈક વાતો ને બધું નવું નવું અમારા ઘરે ક્લિયર થતું જ હોય. અને નાની નાની પળોમાં જ જે ખુશીઓ હોય ને એ નાની નાની પળોમાં જ હોય. એટલે એ નાની નાની પળો એન્જોય કરજો, પૂરો બ્લોગ જોજો, તમને વધારે મજા આવશે, સમજમાં વધારે આવશે. અને જો બ્લોગ પૂરો જોઈ રહ્યા છો તો લાસ્ટમાં એક નાનું અમથું સબસ્ક્રાઈબ બટન હશે, એ દબાઈ દેજો. જો નવા હોય તો લાઈક અને શેર પણ ત્યારે કરી દેજો. ચાલો તો હું જાઉં છું ઓફિસ તરફ, તમને સાંજે મળું. 9:45 વાગી ગયા ને હજી તો છે ને હવે એવું થાય છે 9:45 વાગી ગયા પણ હજુ છે ને રસોડામાં જ કામ ચાલુ હોય. નકર તો 10 વાગે ને ત્યાં ફ્રી થઈ ગયા હોય, કારણ કે હવે ટિફિન ચાલુ થયા ને. હે સેતુબેન, હવે હવાનો મોટો ભાગ આપણો કિચનમાં જ વયો જાય છે. આ ટિફિન ભરવામાં છે, 2 થર્મોસ, એક મોટું ટિફિન, કારણ કે પપ્પાનું ને ભાઈનું બેયનું ટિફિન હોય ને એટલે આમાં ન હમાય, આ હું હમણાં જ ક્યાં નથી આમાં ન હમાય. ઓલો ઠેલો ક્યાં તે હંકેલી ત્યાં જ મૂક્યો ઈ ખાનામાં જ. નથી એમાં. તો કોઈ લીધો નથી ને, એ હતો. જા કાલે જ ધોયેલો. આ ઈજ મૂક્યો તો પછી એને ઢોળતું હોય તેને તે ધોયો તો. એ પીએનવા સવારનું હજી કામ જ બાકી છે. વાસણ કપડાં હજી ધોવાના, નીચે પાર્કિંગ થયું. હજી તો ઓલમોસ્ટ બધું કામ બાકી છે. હજી પ્રિયાંશને નવડાવ્યા બા ત્યાં જ થાકી ગયા, કારણ કે પ્રિયાંશ છે ને થોડાક વધારે તોફાન કરે. કપડાં ન પહેરવા હોય ને તો મમ્મીએ પ્રિયાંશનો ખંભે જ રૂમાલ નાખ્યો. મમ્મી પ્રિયાંશને નવડાવી એ પાછો આવ્યો. તો હવે બાર્બી ડોલ રેડી થઈ ગઈ. ખાસીને બાર્બી ડોલ જેવી જ લાગશો. તો આજે હલ્દી રસમ છે ને, હલ્દી રસમ છે. તો હલ્દી રસમ ગોપી તૈયાર થઈ ગઈ છે અને મસ્ત. તું પાછળ તો ફરી ગોપી. હું પાછળથી કહેતી હતી અહીંથી હાથે ફિટ કરી દેજો જરીક પિંજણ વળી. તો તું ગોપી કેટલી વખત રેડી થવા આવી અહીં? 4-5 વખત. ગોપી જ્યારે ફંક્શન હોય ને ત્યારે અહીંયા જ રેડી થવા આવે, કારણ કે હવે ગમી ગયું ને એટલે બીજે ન જાય. હજી તો કાલ ગોપીનું મંડપ મુહૂર્ત છે ને, તો લગભગ એના ત્યાંથી 6-7 જણા રેડી થવા આવવાના છે, કારણ કે બધા ફંક્શનમાં એ લોકો અહીંયા જ રેડી થવા આવે ભાભી પાસે, કારણ કે એને ભાભીનું કામ બહુ જ ગમે. અને ભાભી હવે ગોપીને વળાવીને પછી પાછા ટીંગાઈને ગોપી આમ ક્લાઇન્ટ જાય તો નિરાશ થઈ જાય ને, તો મન નિરાશ થઈ જાય. હાસી શાંતિ થઈ જાય. તો હવે નિરાશ થઈ ગઈ ને, મારે હજી ફોટો પણ પાડો ગોપીનો, ત્યાં ગોપીએ ટાઈમ જ ન હજી આપ્યો 5 જણા છે અત્યારે. પણ જવાનું છે ને ત્યાં, ત્યાં જવાનું છે. તો કાંઈ નહીં, એમને એક શોર્ટ સેટ બનાવીને થોડુંક મોકલી દેજો. લોકો મેરેજ માટે રેડી થાય. એને મેરેજ માટે કાલ થવાનું છે. લોકો મંડપમાં રેડી થયા હતા, આજ મેરેજ માટે રેડી. તો ગોપીને એને કાલ તમારે કરવાના છે. કાલે આ લોકો સવારમાં મંડપમાં 2 વાગે છે, પછી પાછા બપોરે 1 વાગશે ને કે પાછા આવશે. કાલ સાંજે ગરબા બને, નહીં? બપોર મંડપ મુહૂર્ત. મંડપ એને ગરબા નથી, કાલ સવારમાં મંડપ મુહૂર્ત છે, 6:30 મંડપ છે, એટલે 8 જણા છે, એટલે રાતના 3 વાગેથી રેડી કરવાનું ચાલુ કરવું પડે.
બપોર પછી કાંઈ નહીં. બપોર પછી 1 વાગે પાછા આવશે હાંજના મેરેજ હાટો. આ લોકો હા. એક દિવસમાં જ છે બધું. બપોરે પાછા 8 જણા ને 2 સાઇડર્સ બીજા છે 10 જણા. ફી નહીં તને ને એક દિવસનું ફંક્શન હોય ને તો બહુ હળબડી રહે. એટલે ફંક્શન કરો ને તો બિંદાસ હો. નહીં તો થકાઈ જ જાય. જો કે તો જેને જેવું હોય ટાઈમ એવી રીતના કરે. બાકી આમાં તો એક દિવસમાં હોય તો એક દિવસમાં રેડી કરવા પડે, 2 દિવસ હોય તો 2 દિવસ, 5 દિવસ તો 5 દિવસ. એ લોકોનું હોય એ રીતના રેડી કરવાના હોય. તો હવે જઈએ નીચે અને મમ્મી શું કરે છે. અને આજે સવારે ટિફિન બની ગયું એટલે બપોરની રસોઈ નથી એટલે આજે ફ્રી જ છે. એટલે બધા એન્જોય કરી રહ્યા છે કારણ કે બપોરે ફ્રી થઈ જાય ને સવારે બપોરે ખાલી રોટલી જ બાકી હોય એટલે જમવાનું જોઈ સીધું. બીબી હું બીબી બોલ રેશું હાલ ને ટાઈમ હોય મમ્મી કે આ ટમેટું મને જોઈ દે મારે ખાવું છે. મમ્મી કેમ આ ટમેટું ખાવાનું મન છું? હે એક વાર ઈસને ચીટીને ખાયા, આખી કોબી માર ગિરાયા. આહા કેમ એવું? એટલે આ ટમાટર બને મજેદાર. કેવું છે પણ જો ખાવાનું મન થાય છે ને લાડવા જેવું. સરસ છે, દેશી છે ને દેશી છે. એટલે મન થઈ ગયું. સાકુ આપું ડાયરેક્ટ મોઢે જ જાય. ના ના ચાકુ આપ અને ચટણી, પેલું આપણું મીઠું. જૂનવાણી આપણું જીરો મીઠું વાળું. નાનપણમાં કોણે આવી મસાલા ટમેટા મસાલા ડીશ અમે ગામડે રહેલા ને બધા મમ્મી હું તો આવું બધા ડીશ ખાધેલી જ હશે. ઘરના ટમેટાની ચટણી મીઠું નાખીને જોરદાર. આવી તો આપણે 5 સ્ટાર હોટલમાં જઈને જે ઓલું ડેકોરેશન કરી સલાડ આપે ને એમાંય મજા ન આવે. શું કેવું મમ્મી? ઈ આવતા હશે ઈ કે ડાયરેક્ટ લાવ્યા હોય છોડ વેખીને કાપ તોડીને પછી ખાઈ. ઈ કાંઈ ટેસ્ટ ક્યાંય લેવા થોડો મળે બજારમાં. ન મળે તો છે તો બેન ટમેટા ડીશ બને છે ખાવી હોય તો. દેશી ટમેટાની તમારી નાનપણ વાળી ચટણી મીઠું વાળી. મમ્મી બનાવે. આ ટમાટર બડે મજેદાર ચીટીને તુમકો કાટ લી. ચીટી નહીં ચીટા થા. ઓ મમ્મી સિંગિંગમાં મારો પહેલો નંબર આવે. સિંગિંગમાં મારા રેશન પેલો નંબર આવે. ઓલું નાના છોકરાની ઓલી આવે ને સિરિયલ શિવા ધ રોબો બોય એની જેમાં એમાં કે ને કે નાનાજી ગાવા માંડે ને તો બધા પંખીડા ઉડવા માંડે ને માણસો કાનાડા હાથ દઈ દે. એની જેમાં મારે રેશું ગાય ને એટલે સિંગિંગમાં પેલો નંબર આવે. હારું હાલા ને ઓલું મમ્મી કટિંગ કરી નાખ્યું છે. એની પાસે આપણે લેવાનું હોય તો પછી ક્યાંય ખાવા કોઈ ન ભેગા થઈ કહેવાય. અડધી ખવાય વતન કે ત્યારે છે તો બેન આવ્યા. હા અને કાશ્મીરી લેવાના છો. ગ્રેપ્સ મમ્મી લાવ્યા ને તો એમાંથી કંઈક વાત થઈ કે ક્યારની ગ્રેપ્સ માંથી કંઈક મમ્મી વિચારે છે કે શું છે એ વસ્તુ. મમ્મી શું કયો છો? મને કઈ સમજવાનું લાંબી આવે પતલી લાંબી એટલે કે 1 ઇંચની હોય અને લીલી હોય ને પાકી ન હોય ત્યાં સુધી લીલી હોય બહુ ખાટી લાગે અને પાકી જાય ને પછી બહુ મીઠી લાગે. એનું નામ હું ભૂલી ગઈ છું. બ્લેક કલરની હોય, બ્લેક કલર. વેલ ઉપર જ આવે. હા તમને યાદ છે તો મને મમ્મી ક્યારના કહેશ પણ યાદ નથી થતું. મારા મગજનો ઘસારો બહુ ઓછો હોય. ઘસારો હું ઓછો આપું પછી ગૌઢા થાય ને એટલે તે યાદ શક્તિ હોય છે. આ મમ્મી ને એવું જ શું લાગે છે? અત્યારે ફૂલમ ફાસ છે યાદ શક્તિ. એટલે જ કહું છું ઘસારો ઓછો આપું. અત્યારે ઘસારો ઓછો આપે તો આગળ વધે ને એમ. આગળ એમને કન્ટિન્યુ એવું ન હોય. તો મમ્મી અમુક વસ્તુ એવી હોય કટાઈ જાય અને પછી હાવ જાય. એ મમ્મી હા તો વેલ ઉપર આવે હે હા તો અંદાજે તમને નામ નથી યાદ એટલે સ ઉપરથી આવે છે એનું નામ. એટલું મને વચ્ચે અક્ષર સ આવતો હોય કે પણ આખું નામ જ ભૂલાઈ ગયું છે એટલે હું કેમ કહ્યું. ગ્રેપ્સ જેવું આવે. ગ્રેપ્સ એવી જ હોય પણ ગ્રેપ્સ કેમ ગોળ દાણો હોય એમ ન હોય. આમ સેજ લાંબી થાય ને પતલી હોય. પતલી અને લાઈન. ઉપર છે ને આમ ખડબચડી હોય. ઉપર ખડબચડી હોય. તો તમને આ મમ્મીની વાત સમજાણી હોય ને ખબર હોય ને કહેવાય એને સેતુર. સેતુર કહેવાય. તો કોમેન્ટ કરજો. સેતુર હા ઉપર ખરબસડી તમે કીધું ને એટલે સેતુર કહેવાય ને. હા તો હાલો આ ચેતુબેન એમ કહે છે કે ચેતુર કહેવાય. આ સાચું છે કે ખોટું તમે કોમેન્ટ કરજો. અને આજે શેનો પ્રોગ્રામ છે? મેથી મલાઈ મટર. મેથી મલાઈ મટર. આજે પ્રોગ્રામ છે મેથી મલાઈ મટર. ઓર્ડરમાં ગયા ને તો મારા ઓલા ફ્રેન્ડ છે ને મારી ફ્રેન્ડ એમ જ્યાં ઓર્ડરમાં જાય ને ઓળખાણ કાઢે. હવે આજ તો એને ઓળખાણ કાઢીને અમે રેડી કરવા ગયા ત્યાં તે મારા સામું જોઈને દાંત કરવાનું. મેં કે તમને એમ થતું છે ને કે આ જો છે અહીંયા તે કે આ ઓળખાણ કાઢવા માંડ્યા કે એમ
મેં કીધું, મને તો સામેથી કોક વયું જાય ને તોય હું ઓળખાણ ન કાઢું એમ. ઈ કે તમને ન ગમે ને? મેં કીધું, નહીં મને ન ગમે. મેં કીધું ઓળખાણ કાઢવી. મને મેં કીધું નો ઓળખાણ નીકળતી હોય ના ગમે. બાંધીને ગયો હોય ને તો કોક સામું મળ્યું હોય ને તો હું ન બોલાવું. ઓળખાણ નીકળતી હોય ને તોય નો કાઢે, કારણ કે ઊભું રહેવું પડે, વાતું ઊભું રહેવું પડે અને પાછી એનર્જી બગડે બોલવાની. ના ખોટું કોણ બગાડ કરે કા? ખોટું દાંત કાઢવા આમ કરીને ગાલ દુખવા માંડે. ગાલ બહુ મોટા રહ્યા કે નહીં એટલે. આ જોશે એથી મલાઈ મટરનો પ્રોગ્રામ છે તો બધાને છે ને આજે આપણે રેસીપી આપવાના જ છે, તો ફૂલ વ્લોગ જોજો. અને આજે રાહુલે ઓફિસેથી લેટ આવવાના છે કારણ કે એના ફ્રેન્ડનો ઓફિસના ફ્રેન્ડમાંથી પાર્ટી બની છે, તો એ લોકો બહાર જવાના છે એટલે અમે આજે આટલા જ છીએ. તો કે અમે આટલા જ જોઈએ, પણ રાહુલ મતલબ માનથી આવવાના. મમ્મી રાહુલ નથી આવવાના છે. હવે એ કઈ નાનો એવો ખુદમાં કઈ ખીજાવે. નો જ ખીજાવાય ને. અરે કઈક પાર્ટી બની હોય તો બની જવા દેવાય. હા બની જવા દેવાય, ફ્રેન્ડ જતા હોય તો જવા દેવાય, ના થોડી પડે મમ્મી. અને એમાં રેશમાં પછી ભારે અહીંયા આ પાડી દે. ભારે અહીંયા જ પડે તો એકલા જાય. મારે જેવું કોને થઈ છે પછી ભારે અહીંયા જ પડે ને એકલા વૈયા જાય, ખોટું ન લાગે થોડું. મમ્મી તમારે આવું કોઈ બન્યું છે એકલે? હા અમે રોજ બને. રોજ બને? તમને પેલા ફોન કરે ને અમારે તો વૈયા ગયા હોય પછી ફોન કરે. મારે જમવાનું ન બનાવતી. અમારે તો એમ કહી દીધું મોડા આવશો એટલે મેં પાર્ટી બની ગઈ, જમવાનું નહીં બનાવતા. અને સામે જોવો મમ્મી ભાઈ ટાયા ઉલાળવાની ચાલુ કરી છે ને વાગી જશે. બાદશાહ મમ્મી બાદશાહ મેં ખવડાવી છે ને સેવ એટલે તનકારા કરે છે, સમજ્યા? એને ઉઠીને ગમે એ આપી દેવાનું. એટલે તાર જો તું મજા જ મજા. ઉઠો ને તરત જ સેવ ધરી દીધી એટલે ખાઈને પછી રમવા માંડો. ખાતા જ રમવા માંડો. ડોણકી ભરેલી હોય ને તો જ મજા આવે છે. ખાલી દોન કે છે ને એને શું થાય ખબર છે, હું નીકળે ન કરી ભાન નથી પડતી ખાવાની. માંગતા આવડતું નથી એટલે નકર તો એ ઉઠીને એમ કે દે મમ્મી નો. મેથી મલાઈ મટર ચાલુ થઈ. પાણી કર્યું, જો એમાં મીઠું નાખવાનું છે. અને આ ફ્રીઝર કરેલા ફ્રોઝન કરેલા નાખી દેવાના. મટર નાખવાના એટલે વટાણા, લીલા વટાણા. આપણે ગુજરાતીમાં કયો ને, ગુજરાતીમાં જ કહું છું. આ લીલા વટાણા નાખ્યા, આને બફાવા મૂકવાના છે અને એની ઉપર આપણે ઢોકળું. ઓકે, દેખાય એવું ન હોય તો ડીશ ઢાંકી એકવી બેન. મટન ને દેખાવું પડે, સમજી તું? એમ નહીં, મટર ન દેખાય એવી એવો કાસ ન હોય તો આ ન ઢાંકી એકવી. નહીં, લે કોક ના ખુલ્લા રાખવાના, ના કરે ઉભરાઈને વયા જાય. આમ તેલ હોય ને એટલું જ નાખવું, વધારે નાખવું નહીં. જો ટમેટા, કાંદા, મરચા, આદુ અને લસણ અને આપણે ચોડવી નાખશું. બધાનો વઘાર કરશું. આપણા ઘરમાં જીરું નાખીને અમારો સ્પેશિયલ ઘરનો મસાલો નાખીને અમે એનો વઘાર કરશું. આખું જીરું નાખશું, હિંગ નાખશું, હળદર, ને આ મારો સ્પેશિયલ ઘરનો મસાલો. પછી નાખશું કાંદા. આપણે પંજાબી ગ્રેવી અમે આમ જ કરીએ, જોડવીને જ, એટલે ફટાફટ થઈ જાય. એટલે ઘણા આપણે કાચા ટમેટા ને કાચા કાંદાની કરવી ને એટલે શું પ્રોબ્લેમ આવે ખબર? પાણી જેવું થાય, પાણી જેવું ને ચોડવવું પડે, કલાક રહી જાય. હવે આમાં આપણે મીઠું નાખશું. મીઠું છે ને થોડુંક જ નાખવાનું છે કારણ કે આપણે મટર ને ઓલા કરાવવા નાખ્યા છે ને બાફવામાં, એમાં મીઠું આવશે જ. એટલે મીઠું છે ને પહેલેથી ઓછું જ રાખવાનું છે. અને ખાંડ નાખી છે. ખાંડ એટલે અમે સાકર વાપરીએ છીએ એટલે સાકર નાખી છે. આને ઘડીક ચડવા દઈશું. તો આપણા કાંદા ને ટમેટા ને એવું બધું ચડી ગયું છે. હવે આપણે એને કાઢી લેશું એક બાઉલમાં, ઠરવા મૂકશું. ડાયરેક્ટ આપણે પીસવાનું નથી, પછી આપણે મિક્સરમાં પીસશું, પણ અત્યારે પહેલા ઠરવા દેવાનું છે. એકદમ મસ્ત ચડી ગયું છે. કમસે કમ 3 મિનિટ 5 મિનિટમાં ચડી જાય. હા, તમે ઢાંકણું ઢાંકો એટલે તરત ચડી જાય. હવે આપણે છે ને આના તવલામાં છે ને પાછું તેલ લેશું, 2 ચમચા. આપણે મેથી વીણી લીધી છે અને એકદમ પાંદડા પાંદડા કરી નાખ્યા. આનું કટિંગ નથી કરવાનું, આમ રાખવાનું છે. અને ધોઈને અને સૂકવી લીધી છે મસ્ત મજાની. હવે એનો વઘાર કરશું આપણે. શેનથી વઘાર કરશું ખબર છે? હિંગ નાખશું થોડીક, હલ્દી પાવડર,
અને કાજુ. એમાં નાખવાની છે મેથી. હવે મેથીને ચોળવવાની, એકદમ લચકો ન થઈ જાય ને ત્યાં સુધી. આમાં મીઠું સેજ નાખશું એટલે એનો કડવાશ હોય ને એ વહી જાય બધી, અને હાવ ચોળવી લેવાનું. પછી આને એક વાટકીમાં કાઢી લેવાનું. બધા સેજ સેજ જ નમક નાખજો ને બધું ભેગું થઈ. તો મને ન ખબર હોય. તમારું એમ કેતી હા, રેસીપી આપો છો તો એમ થોડું થોડું જ નમક નાખવાનું બધા એમાં. જો ન હોય ને તો નાખી એકલી, પણ વધારે થઈ ગયું હોય ને તો એને કાઢી નથી કાઢી. બરાબર છે. આ બાજુ આપણા મટર છે, એટલે મતલબમાં વટાણા બફાઈ ગયા છે. જો બહુ ગરમ લાગ્યા. હવે એને એક એને થાળીમાં કાઢી કાઢી લેશું. બધાને હશે ને ચોડવીને બાફીને થાળીમાં કાઢવાનું ને વાટકામ કાઢવાનું એટલે વાસણ થાય જાજા. નહીં હોય આમ બહુ વાસણ વધારાના બગાડવાના નહીં હોય, એમાં ને એમાં બધા એમાં નાખ્યા હેરાફેરી કરવાના. કર્યા કરે. આમાં જ લઈને આમાં ને આમાં જ લઈને આમાં. સાચી વાત છે. તો આપણે મેથી એકદમ ચડી ગઈ છે મસ્ત. ગેસ બંધ કરી દઈશું. હવે એમાં ને એમાં ઘડીક રહેવા દઈશું. અને આ સાઈડ છે ને, જો આપણે ગ્રેવી આ ઓલું ચોળવું હતું ને ટમેટા ને કાંદા ને એવું, ઠંડુ થઈ ગયું છે. હવે મિક્સરમાં નાખી દઈએ. હમણાં મારે તો આવી બનશે. સબ્જી બનાવતા બનાવતા વચ્ચે ગ્રેપ્સ ખાતી જવાની એનર્જી રહે. ઓલું મૂકી દીધું છે. આપણે ઘી મૂકશું. ઘીથી સબ્જી બનાવવાની છો તો એનું સ્ટ્રક્ચર આવશે મલાઈ જેવું. પછી આપણે મલાઈ નાખશું. અને અત્યારે તો ઘી નાખવાનું છે. પ્યોર ઘી હો, દેશી ઘી, ઘરનું ઘી. તેલ આવી ગયું છે. ઘી 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 ગરમ થઈ ગયું. ઘી ગરમ થઈ ગયું. હિંગ નાખશું, હલ્દી પાવડર નાખશું અને મસાલો નાખશું. જો હલ્દી પાવડર થોડોક જ નાખીને પીળું શાક એલો જ બનાવવાનું. હવે આપણે ગ્રેવી બનાવી હતી ને નાખવાની. ચાલુ ન થાય આવું. ગ્રેવી ચડી ગયેલી જ છે ઓલરેડી, એટલે બહુ ચડતા વાર નહીં લાગે. એકદમ આમ જો મસ્ત આમ ઠીક થઈ ગયું, સમજો. ઓલું તમે આમનામ પીસીને કરો ને કાંદા ને ઓલા ટમેટા ને એવું બધું ગ્રેવી કરીને, તો એમાં પાણી જેવી ગ્રેવી લાગે. કારણ કે એમાં પાણી આપણે નાખવી તો ગ્રેવી થાય, બ્લેન્ડ થાય. અને આવી રીતે ચોળવીને કરશો ને એટલે એકદમ આમ મસ્ત લચકા જેવું શાક થશે. લાલ મરચું પાવડર, આપણે ગ્રીન મરચું નાખ્યું છે એટલે આ માપે નાખવાનું છે. ઓકે. પછી અમુક તીખું ખાતા હોય ને અમુક ન ખાતા હોય, વધારે સ્પાઇસી નથી કરવાનું. ઓકે. ટેસ્ટ પ્રમાણે છે. ટેસ્ટ પ્રમાણે નાખવાનું. કારણ કે મરચી નાખી હોય એ તીખી જ હોય ઓલરેડી. અને હવે નાખી દેશું આપણે મલાઈ. ફ્રેશ મલાઈ નાખવાની છે. ક્રીમી લાગે સબ્જી આખી. હવે આપણે નાખશું મેથી ચોળવેલી. મેથી એકદમ જો અંદર મેશ થઈ ગઈ. હવે મટર નાખશું. તાર ભાઈને આ સબ્જી નહીં ભાવે. કેમ? મટર આવ્યા કે નહીં અંદર? મટર નો ભાવે. તારો છે ને સાઈડમાં મટર નહીં ભાવે. તમને બહુ પસંદ ને એને નહીં પસંદ મટર. કા મને એટલા બધા નહીં, પણ એમ કે મને ભાવે ખરા. પણ તમે આમ કાચા ખાતા હોય એટલે કહું. ઈ આમાં મટર ની અંદર છે ને, વટાણા ની અંદર જે ઓલો નાનો એવો દાણો આવે કે નહીં, ઈ બહુ મીઠો હોય. મર્યાદા. હા. મજા આવે. ઈ બહુ મીઠો હોય. હું તોય ન ખાઉં, મને કોઈ દી ન ભાવે. ઈ બહુ મજા આવે. એકદમ ગળો લાગે, સમજી. ઘણાય ખાતા હોય પણ મને ઈ ન ભાવે. ચાખવા નથી કોઈ. એકદમ ક્રીમી સબ્જી થઈ ગઈ. જો આપણે અજાને ચડવા દેશું એટલે ઉપર આપણું બધું છે ને, જે આપણે મલાઈ નાખી છે અને ઘી નાખ્યું છે બધું ચડશે ને એટલે બધું ઉપર આવશે. થોડીક આપણે ઢાંકી દઈશું આને. થોડીક ઢાંકી દઈશું.
5 મિનિટ થઈ ગઈ છે આપણે ઓલવી. જો આવી ગયું છે આપણું તેલ ને એવું બધું ઉપર, ઓલું ઘી ઉપર આવી ગયું છે. અને હવે આપણે નાખશું સ્પેશિયલ બટર. એટલે તને મટર ને બટર ને બધું માં કન્ફ્યુઝન હતી ને, એટલે મેં એમાં મટરમાં જ ખબર પડે, બટરમાં એમ થાય ખબર પડે માખણ ને બટર કહેવાય. એટલે આજે આપણે બટર પણ નાખ્યું. મીઠું ઓછું રાખવાનું છે, એટલે બટરમાં બહુ ખારાશ હોય થોડીક, સોલ્ટી હોય એટલે થોડુંક આવી જાય. આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત મસ્ત. બહારના બટરમાં સોલ્ટી હોય, આપણે ઘરે જે હોય એમાં એમાં તો ન જ હોય ને, એવું કેમ હશે? આ લોકોને બાટસે સોલ્ટી આવે, ખબર નહીં હવે. હવે તૈયાર છે આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે તમે સબ્જી બનાવીને રેડી કરી નાખી. હવે આની હારે આપણે જીરા અને મીઠા વાળી પૂરી બનાવશું. એ પણ બનાવવાની છે, રોટલી નહીં ચાલે? નહીં, જીરા મીઠા વાળી પૂરી બનાવશું વ્હાઈટ કલરની, અને આ સબ્જી હારે ખાશું. આ બ્લોગનો એન્ડ અહીંયા છે. અને આ રાહુલે પહેલા જમવાની ના પાડી ને હવે ફોન આવ્યો કે હું પાછો જમવા ઘરે જ આવીશ, બનાવી નાખજો. એટલે એ ઘરે જ આવવાના છે. અને હવે કાલે નવા વ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સ્પેશિયલ ભાભી માટે. ભાભી કોમેન્ટ તો કરવી જ પડે. ભાભીને કોમેન્ટ વાંચવી બહુ ગમે ને, એને એમાં સ્પેશિયલ કોમેન્ટ હોય ને, એટલે બધી તો બહુ જ એને કોમેન્ટ વાંચવી ગમે. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.